એક સમયની હીરાનગરી. ડાયમંડ કટિંગ એન્ડ પોલિસી માટે મોટું હબ. નવસારીમાં વૈશ્વિક પરિસ્થિતિ, યુદ્ધ અને ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે હીરાના કારખાના તબક્કાવાર બંધ થતા હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા. પરંતુ હવે લાંબા સમયથી ચાલતી મંદી વચ્ચે રત્ન કલાકારો માટે સોલાર ઉદ્યોગ આશાની કિરણ બનીને ઉભરી આવ્યો છે. સુરતના ઉદ્યોગપતિ ઈશ્વર ધોળકિયાએ વર્ષ 2021માં વર્ષોથી બંધ પડેલી નવસારીની મફતલાલ મિલમાં ગોલ્ડી સોલાર નામનો સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો. અમે જે રત્ન કલાકારો જે હતા કે જે મંદીમાં એમને બિઝનેસમાં જવાનું બંધ થયું હોય એવા લોકોને અમે ગોલ્ડી સોલારે આશરે 1000થી વધારે લોકોને ત્યાં જોબ ક્રિએટ આપણે કર્યું છે. પહેલા જ્યાં રોજગારી માટે 70 થી 80% કલાકારો સુરત અપડાઉન કરવા મજબૂર બન્યા હતા, જેમાં રોજના 4 કલાકનો સમય વેડફાતો હતો અને પરિવાર જીવન પર અસર પડતી હતી.